પત્તા છે મારી પાસે. તમે જોશો કે બધા પત્તા અલગ અલગ છે, બરાબર. આ બધામાંથી તમારે એક પત્તો પસંદ કરવાનો છે. તો હું તમને આવી રીતે પત્તા બતાવતો જઈશ. તમે એને ક્યાંય પણ સ્ટોપ કહેજો. તમે સ્ટોપ કહેશો નહીં પત્તો તમારો ક્યાંય પણ કહેજો, ઊભો રહેવાનું. અહીંયા આ ચોકટનો ગુલામ તમારો પત્તો છે, યાદ રાખજો, બરાબર. તમારો હાથ આપો, બીજો હાથ એની ઉપર રાખી દો, બરાબર. હવે હું તમને પૂછું કે પત્તાની પાછળનો કલર શું હતો, બેકનો કલર, તો તમે શું કહેશો? નથી ખબર પાછળનો કલર શું હતો? લાલ હતો ને, લાલ કલર ના ના, આગળનો નહીં, પાછળનો લાલ હતો ને. હવે જોજો, આ લાલ કલરના પત્તા છે. હું હાથ ફેરવી ચપટી વગાડીશ ને, હાથ હટાવો, તો લાલ કલરના બધા પત્તા કાળા કે બ્લુ થઈ જશે, બરાબર. પણ આ બધા બ્લુ પત્તાની વચ્ચે હજી એક પત્તો લાલ જ છે. અને ટ્રીક ચાલુ થઈ ત્યારે તમે એક પત્તો ઉપાડ્યો હતો, કયો હતો? ચોકટનો ગુલામ, એક જ પત્તો, બરાબર. પણ એવું તો થાય નહીં કે 52 પત્તા બ્લુ થઈ ગયા, 51 અને એક જ લાલ રહી ગયો. આ લાલ લઈને હું બ્લુ પર આમ ઘસીશ ને તો આ બ્લુ થઈ જશે. હકીકતમાં અહીંયા કોઈ લાલ પત્તા છે જ નહીં. તમે આવો અમારા ભેગા.